બજેટ આપણે વિકાસને ના જે સ્વપ્ન ગુજરાતના લોકો જોવે છે એ સપનાને પૂરું કરવા માટે એમાં કેટલા પૈસાનું આપણે નાખીએ છીએ એના આયોજનને આપણે બજેટ કહીએ છીએ, પણ એ સ્વપ્ન છે ગુજરાતના વિકાસનું, એ આપણો મૂળભૂત હેતુ છે. ગુજરાતના વિકાસમાં ફક્ત પૈસાથી જ વિકાસ થાય એટલી જ અપેક્ષા લોકોની નથી. વહીવટી દ્રષ્ટિએ પણ કંઈક સંપૂર્ણતા આવે એ અપેક્ષા લઈને આજે ગુજરાતી બેઠો છે. ત્યારે આ ગૃહમાં જવાબદાર લોકો પાસેથી આ વહીવટી તંત્ર પણ આપણે કેવી રીતના સુધારવા સરકાર માંગે છે એની પણ જો કંઈક ચર્ચા થાય તો મને લાગે છે આવકારદાયક. આજે વિકાસ પૈસા ફાળવી દીધા પછી ક્યાં અને કેવો થાય છે એનું મોનિટરિંગ પણ ખૂબ જરૂરી અને જવાબદારીપૂર્વક થાય એ જરૂરી હોય છે. આજે કોર્પોરેશન અને જિલ્લા પંચાયતના બજેટના આયોજનમાં અને એને વાપરવાની પદ્ધતિમાં ટ્રેનિંગ દેવી જોઈએ કે છેવાડાના માણસને પણ એનો ઉપયોગ થઈ શકે. આજે ગુજરાતના ચોથા નંબરે વસ્તી ધરાવતું મુખ્ય શહેર રાજકોટ છે અને અમારે કમનસીબે કહેવું પડે છે કે આજે આ વિકસિત ગુજરાત જે આપણે કહીએ છીએ એ વિકસિત ગુજરાતમાં એ રાજકોટ શહેરમાં 20% વિસ્તાર એવો છે કે જ્યાં હજી પાણી, ગટર, રોડ, રસ્તા કઈ પહોંચ્યું નથી. આજે રાજકોટમાં હું ટ્રેનિંગની વાત એટલે કરું છું કે રાજકોટમાં અમુક જગ્યાએ સિમેન્ટ રોડની જાહેરાત કરવામાં આવે અને એના મોટે અક્ષર છપાવવામાં આવે અને ગરીબ વિસ્તારના મર્યાદા છે કોર્પોરેશનની છે. આ સરકાર વિશે હું સરકારને ટ્રેન કરવાનું કહું છું. રોડ આપવા કે પાણી હું સરકારની જવાબદારી છે કે એ લોકોને ટ્રેન કરવા જોઈએ કે આપણે સિમેન્ટ રોડ બનાવવાને બદલે ત્યાં નાના માણસને પ્રાથમિક સુવિધા મળી રહે એના ઉપર દ્રષ્ટિ આપણે રખાવાનું એ લોકોને શીખવાડવું જોઈએ. ગામડાઓમાંથી જે શહેરોમાં લોકો ઝડપથી ફરતા જાય છે અને એને લઈને શહેરોનો જે ઝડપી વિકાસ થઈ રહ્યો છે તેમાં પણ કંઈક આયોજન થવું જોઈએ કે ગામડાના લોકોને એના ગામડામાં રહેવાની ઈચ્છા થાય. જે તાલુકા મથકો મુખ્ય હોય ત્યાં ક્યાંક મોલ બને, ક્યાંક એનો થિયેટર બને તો એને એમ થાય કે ના અહીંયા પણ એટલી જ સુવિધા છે તો શહેરીકરણ જો ઓછું થશે તો મને લાગે છે કે આપણે કોપ અપ કરવામાં ક્યાંક ઓછી મુશ્કેલી પડશે. આજે સાહેબ ટીપી સ્કીમ શહેરોમાં જમીનો ખૂબ અને રાજકોટમાં ખૂબ મોંઘી જમીનો થતું જાય છે અને એની પાછળ મુખ્ય કારણ હોય તો ટીપી સ્કીમો જે સમયસર પૂરી નથી થતી અને ટીપી સ્કીમો પૂરી ન થવાને કારણે અને એમાં પૂરી કરીને જેમ ઓરડામાં જે વિકસિત થવા જઈ રહ્યો હોય એ વિસ્તારમાં રોડ, રસ્તા, ગટર આપી દે છે તો જમીનના ભાવ ઓછા થાય છે કારણ કે એપ્રોચેબલ જગ્યા વધુ પ્રાપ્ત થાય એટલે આપોઆપ જમીનની કિંમત નીચે આવે. એવું રાજકોટમાં અને અન્ય શહેરોમાં થાય તો એ મોંઘવારીમાં નાના માણસને મકાન લેવાનું પોસાય. આજે બહુ દુઃખ સાથે મારે કહેવું પડે છે કેમ કે રાજકારણી છે એ સામાન્ય લોકોને જવાબદેહીમાં બંધાયેલો છે ત્યારે એની અવગણના એ રાજ્યના વિકાસને નડતરરૂપ થતી. એનો એક દાખલો તમને હું આપું. રાજકોટ રૂડાના રોદાની રૂએ એક આઈએએસ અધિકારી એમને વિચાર આવ્યો કે આપણે 40% જમીન ટીપીને મોડું થાય એમ છે એટલે કાપી લેવી ખેડૂતોની અને 40% કાપવાનું એને ચાલુ કરી દીધું અને એને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો અને હાઈકોર્ટે એની દાદ ફરિયાદીની માન્ય રાખી અને એની જમીન ન કાપવો એવો ઓર્ડર આપ્યો.
એના પછીના IAS અધિકારી જે ચેરમેન આવ્યા એને મેં રૂબરૂ ચર્ચા કરી કે આવી રીતના તમે કાપો છો તો એનો અર્થ એટલા માટે નથી કેમ કે આમાં કોઈ નગર આયોજન થતું નથી. એક જણ એની કપાતની જમીન આ બાજુ મૂકે, બીજો આ બાજુ મૂકે, અને જ્યારે તમારે રોડ કાઢવું હોય ત્યારે તમે શું કરશો? આમાં વળતો વળતો રોડ લેશો? મારી હારે સહમત થયા મૌખિક રીતે, પરંતુ એના નિર્ણયમાં અને નિયમમાં કઈ ફેરફાર ન કર્યો. ત્યારે હાઈકોર્ટ એવું માનતી હોય, એક ખેડૂતો જયારે એમાં નારાજ હોય ત્યારે એ રૂડાના ચેરમેનને બેકઅપ આપતી હોય એમ અહીંથી શહેરી વિકાસ ખાતામાંથી એને કાયમી કરતો હુકમ કરી દેવામાં આવે, સમજાવ વગરનો કરી દેવામાં આવે તો સામાન્ય માણસની વાત કે એમાં ઊભી નથી રહેતી. એ આજે હું અહીંયા જણાવવા માંગુ છું. અહીંયા મારા આદરણીય નેતા મોહનસિંહભાઈએ બહુ સરસ વાત કરી. 40 વર્ષથી આવ્યા છે અને ભાઈ આ વિકાસ રાતોરાત નથી થતો. એમણે જે વાત કરી, આ વિકાસ, આ રાજ્યનો વિકાસ તમારા હાથમાં આવ્યો ત્યારે થયેલો હતો. આ રાજ્યમાં જયારે કોંગ્રેસ આવી ત્યારે સામાન્ય માણસને ગામડે પહોંચવા માટે રસ્તો નહોતો, એની પાસે વીજળી નહોતી, એની પાસે ડેમ નહોતા, પીવાના પાણી નહોતા અને મુખ્ય માર્ગો પણ નહોતા. એ કોંગ્રેસના કાળ દરમિયાન કરવામાં આવ્યા છે. તમે જે આ નર્મદાની વાત કરો છો, એ નર્મદા એ કોંગ્રેસે નાખેલા પાયા ઉપર તમે અત્યારે ચરવા નીકળ્યા છો. વિકાસ રાતોરાત નથી થતો. એક મિનિટ બોલવા દો ને. એમાં કઈ એ અમે ને તમને તો હાલવાનું. આઝાદી બાદ એક મિનિટ ચરવા નીકળે એ શબ્દો આપણે રેકોર્ડ ઉપરથી દૂર કરી છે. આઝાદી બાદ તમે બેસો ભાઈ, તમે વળી પાછું બોલશો નહીં, આખે આખું નીકળી જશે. બોલવા દો. આઝાદી બાદ સામાન્ય આપણે અન્ન પણ બહારથી લઈ આવવું પડતું હતું. એ અન્ન આપણે અહીંયાથી બહાર મોકલતા થયા, એને વિકાસ કહેવાય. 2 મિનિટ છે. આજે તમને કહી દઉં કે વહીવટી તંત્રની જો વાત કરું તો આજે સિવિલ હોસ્પિટલોમાં શું કેટલી મુશ્કેલીઓ છે એ તમને ને મને બધાને ખબર છે. સાચું બોલતા શીખશું તો એ ગુજરાતના ને મારા ને તમારા બધાના ફાયદામાં રહેશે. આજે કમનસીબ તો એ વાત છે કે આ ગૃહ છે, આ ગૃહમાં જો સાચી વાત થવા માંડશે ને તો અહીંયા બેઠેલા એ શબ્દો કાઢી નાખો. સાચી વાત થવા માંગશે, અહીં સાચી વાત જ થાય. આયા માનવી નો માનવી એકાબીજાની ઈચ્છાની વાત, પણ વાત સાચી થાય. એટલે તો જો થવા માંડશે, અધ્યક્ષશ્રી થવા માંડશે તો આયા બેઠેલા અધિકારીઓ એની નોંધ લઈને જશે તો એની અસર છેવાડાના માણસને પણ સારી રીતે પહોંચશે. એટલે અહીંયાથી આપણે વધારે જવાબદારીપૂર્વક અહીંયાથી વર્તન કરી અને આપણે સૌ ધારાસભ્યો ખરેખર જે લોકોના મતથી કદાચ પંજો કે કમળ ન હોય તો પણ આપણે પેલી ફરજ એ લોકોના મતને છે, એ લોકોને ફરજ છે નિભાવવામાં આપણે કંઈક સફળ થશું. આપણે સૌ જાગૃતતાપૂર્વક આ જવાબદારી નિભાવીએ એવી આ ગૃહ પાસેથી હું અપેક્ષા રાખું છું. માનનીય આનંદી